નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 10 સરકારના અંગો, એના વિશે આપણે વાત કરતા હતા. અને આગળના લેક્ચરમાં આપણે સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત કોને કહેવાય એના વિશે આપણે વિગતવાર અને વિસ્તૃતિપૂર્ણ સમજ મેળવી ચૂક્યા છીએ. હવે જુઓ આગળ. સત્તા વિશ્લેષણના સિદ્ધાંત અંતર્ગત નંબર 1, કેન્દ્ર કક્ષાએ ધારાસભા એટલે કે સંસદ અથવા તો લોકસભા, એના બે અંગો છે. એક છે લોકસભા અને બીજું છે રાજ્યસભા. જો લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે. લોકસભામાં સભ્યો પ્રત્યક્ષ મતદાન દ્વારા ચૂંટાયેલા લોકોના પ્રતિનિધિઓ છે. અને લોકસભામાં સભ્યોની સંખ્યા 545ની છે, જેમાં 2 સભ્યો એંગ્લો ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિઓ છે, જેમની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે. હવે જો 545 છે તો એમાંથી 2ની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે, એટલે ચૂંટણી ખરેખર 543ની થશે, પણ કુલ સંખ્યા કેટલી ગણાય છે? 545ની. લોકસભા સંસદનું નીચલું ગૃહ અને લોકસભામાં સભ્યો પ્રત્યક્ષ મતદાન દ્વારા ચૂંટાયેલા લોકોના પ્રતિનિધિઓ છે. લોકસભાના સભ્યોની સંખ્યા 545ની છે, જેમાંથી 2 સભ્યો એંગ્લો ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિઓ છે અને એની પસંદગી રાષ્ટ્રપતિ પોતે કરે છે. જો કે રાષ્ટ્રપતિ કરે, પણ આ પસંદગી વડાપ્રધાન અને એના મંત્રીમંડળની સલાહ અનુસાર કરવામાં આવતી હોય છે. આ એંગ્લો ઇન્ડિયનો એટલે કોણ? એવા વ્યક્તિઓ કે જેના માતા અથવા પિતા બેમાંથી એકનો જન્મ વિદેશમાં થયો હોય, તો એવા વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ જાળવવા માટે આ એંગ્લો ઇન્ડિયનોની નિમણૂક કરવામાં આવતી હોય છે. રાષ્ટ્રપતિ એ સંસદનો એટલે લોકસભા અને રાજ્યસભાનો ભાગ છે. રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભાનો ભાગ ગણાય છે, પણ એનો એક ભાગ છે, પણ એમાંથી એની પસંદગી નથી થઈ હોતી. જો કે રાષ્ટ્રપતિ સંસદમાં સંસદની પ્રથમ બેઠકનું ઉદ્ઘાટન, પ્રવચન અને સંસદની સંયુક્ત બેઠકને સંબોધન કરે છે. રાષ્ટ્રપતિ સંસદમાં સંસદની પ્રથમ બેઠકનું ઉદ્ઘાટન કરે, પ્રવચન આપે અને સંસદની સંયુક્ત બેઠકને સંબોધન કરે, તે સિવાય ક્યારેય હાજરી આપતા નથી. સંયુક્ત બેઠક એટલે કોની? તો લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકનું સંબોધન કરે, એની સિવાય રાષ્ટ્રપતિ પોતે ક્યારેય સંસદમાં હાજરી આપતા નથી ને હાજરી આપવા બંધાયેલા પણ નથી. રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોનું સત્ર બોલાવે છે, ગૃહોને મોકૂફ રાખે છે, તેમજ લોકસભાનું વિસર્જન કરવાની સત્તા પણ ધરાવે છે. આ લોકસભાનું વિસર્જન એટલે ક્યારે? તો મુદત પૂરી થાય ત્યારે. એટલે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોનું સત્ર બોલાવે છે, ગૃહોને મોકૂફ રાખે છે, તેમજ લોકસભાનું વિસર્જન કરવાની પણ તેઓ સત્તા ધરાવે છે. સંસદના બંને ગૃહોમાંથી 3 વાંચનમાંથી પસાર થયેલા ખરડા ઉપર રાષ્ટ્રપતિની સહી થાય ત્યાર પછી જ એ ખરડો કાયદો બને છે. જો સંસદના બંને ગૃહોમાં 3 વાંચનમાંથી પસાર થયેલા ખરડા ઉપર રાષ્ટ્રપતિની સહી થાય ત્યાર પછી જ આ ખરડો કાયદો બને. લોકસભા એ કાયમી ગૃહ નથી, તેની મુદત 5 વર્ષની હોય છે, સિવાય કે તેનું પહેલું વિસર્જન કરવામાં આવેલું હોય. જો રાજ્યસભા છે ને એ પાછું કાયમી ગૃહ છે, પણ લોકસભા એ કાયમી ગૃહ નથી. કેમ? કારણ કે એની મુદત 5 વર્ષની હોય છે. હા, 5 વર્ષ પહેલાં કદાચ એનું વહેલું વિસર્જન કરી દેવામાં આવે કોઈ પણ કારણોસર. ભારતીય સંસદે બંધારણમાં દર્શાવેલી મર્યાદાઓમાં રહીને પોતાની સત્તાઓ ભોગવવાની છે. તેથી બંધારણ સર્વોપરી છે, સંસદ નહીં. સંસદે ઘડેલા કાયદાઓમાં બંધારણીય જોગવાઈઓનો ભંગ થતો હોય, વિસંગત હોય તો અદાલતમાં તેને પડકારી શકાય છે. જો કે અદાલતને એમ ખાતરી થાય કે તેનાથી બંધારણની જોગવાઈઓનો ભંગ થાય છે,
તો તેને ગેરબંધારણીય ગણીને રદબાતલ ઠેરવી શકે છે. જો ભારતીય સંસદે બંધારણમાં દર્શાવેલી મર્યાદાઓમાં રહીને પોતાની સત્તાઓ ભોગવવાની છે. બંધારણમાં જે કાંઈ પણ મર્યાદાઓ દર્શાવી છે એ મર્યાદામાં રહીને પોતાની સત્તા ભોગવવાની છે. એટલે કે સંસદ સર્વોપરી નથી, પણ કોણ સર્વોપરી છે? તો કે બંધારણ સર્વોપરી છે. હવે સંસદ જો માની લો કે કોઈ કાયદો ઘડે અને એમાં કોઈ બંધારણીય જોગવાઈઓનો ભંગ થતો હોય એવું લાગે, કોઈ કાયદા માની લો કે વિસંગત હોય, તો એને અદાલતમાં પડકારી શકાય છે. ખાસ કરીને દેશની સર્વોચ્ચ અદાલતમાં જ, બીજે ક્યાંય નહીં. જો અદાલતને એમ ખાતરી થાય કે તેનાથી બંધારણની જોગવાઈઓનો ભંગ થાય છે, તો તેને ગેરબંધારણીય ગણીને રદબાતલ ઠેરવી શકે છે. આગળ, સંસદ સભ્યની લાયકાતો. લોકસભાના સભ્ય તરીકે લાયકાત મુજબ તે ભારતીય નાગરિક હોવો જોઈએ. આ સૌથી પહેલી અને મહત્વની બાબત છે કે લોકસભાનો સભ્ય થવું હોય, એટલે સાંસદ સભ્ય થવું હોય, તો પહેલાં તો એ ભારતનો નાગરિક હોવો જોઈએ. જો કે ભારતનો નાગરિક હોય અને સંસદ સભ્ય બની જાય એવું નથી. ચૂંટણી લડવી પડે, જીતવી પડે, વગેરે વગેરે. ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર હોય અને સંસદે નક્કી કરેલી અન્ય લાયકાતો ધરાવતો હોય. ચૂંટણી લડવા માટે એની મિનિમમ એટલે ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર હોવી જોઈએ અને સંસદે નક્કી કરેલી અન્ય લાયકાતો એ વ્યક્તિ ધરાવતો હોવો જોઈએ, પરંતુ તે નાદાર કે માનસિક રીતે અસ્થિર જાહેર કરાયેલ ન હોય, કેન્દ્ર કે રાજ્ય સરકારમાં સવેતન હોદ્દો ધરાવતો ન હોય, સક્ષમ અદાલત દ્વારા ગુનેગાર પુરવાર થયેલો ન હોય, તેવી જ વ્યક્તિ સંસદમાં ઉમેદવારી કરી શકે છે. જો તે નાદાર કે માનસિક રીતે અસ્થિર જાહેર કરાયેલો ન હોવો જોઈએ. નાદાર તો કોઈ જાહેર બેંકો પાસેથી એણે ઋણ લીધું હોય લોન પેટે કે અન્ય કોઈ રીતે, કે કોઈ વ્યક્તિ પાસેથી રકમ લીધી હોય એને પ્રોવાઈડ પૂરી પાડી શકે એમ ન હોય, તો એવા સમયે અદાલત તેને નાદાર જાહેર કરે. તો આવો નાદાર જાહેર થયેલો કે માનસિક રીતે અસ્થિર એટલે માનસિક રીતે ગાંડો ન હોવો જોઈએ. કેન્દ્ર કે રાજ્ય સરકારમાં સવેતન હોદ્દો ધરાવતો ન હોવો જોઈએ. સક્ષમ અદાલત દ્વારા ગુનેગાર પુરવાર થયેલ ન હોય તેવી જ વ્યક્તિ સંસદમાં ઉમેદવારી કરી શકે છે. સંસદની 2 બેઠકો વચ્ચે 6 માસથી વધુ સમયગાળો પસાર ન થાય તે રીતે ગૃહની બેઠક બોલાવવી પડે છે. જો સંસદની 2 બેઠકો વચ્ચે 6 માસથી વધુ સમયગાળો પસાર ન થાય તે રીતે ગૃહની બેઠક બોલાવવી પડે છે. લોકસભાનું વિસર્જન વડાપ્રધાનની સલાહથી જ રાષ્ટ્રપતિ કરી શકે છે. જો કોઈ પણ કારણ હોય પછી વડાપ્રધાન અને એનું મંત્રીમંડળ સલાહ આપે તો રાષ્ટ્રપતિ પોતે લોકસભાનું વિસર્જન કરી શકે. જે ગૃહનો સભ્ય હોય તે વ્યક્તિ તે ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે અને મતદાન કરી શકે છે, પરંતુ મંત્રીમંડળનો કોઈ સભ્ય સંસદના નીચલા ગૃહનો સભ્ય ન હોય તો પણ તે બંને ગૃહોની ચર્ચામાં ભાગ લઈ શકે છે અને સંબોધન કરી શકે છે, પરંતુ જે ગૃહમાં સભ્ય હોય તે જ ગૃહમાં તેઓ મતદાન કરી શકે છે. હવે જો કોઈ પણ સાંસદ સભ્ય જે ગૃહનો સભ્ય હોય, માનો લોકસભાનો હોય અથવા રાજ્યસભાનો, તો જે ગૃહના સભ્ય હોય એ ગૃહની ચર્ચામાં જ ભાગ લઈ શકે પણ અને એ જ ગૃહમાં મતદાન કરી શકે. પણ માની લો કે મંત્રીમંડળનો કોઈ સભ્ય લોકસભામાંથી ચૂંટાયેલો હોય, રાજ્યસભામાંથી ચૂંટાયેલો હોય, બેમાંથી ગમે ગૃહમાંથી ચૂંટાયેલો હોય, તો એ બંને ગૃહોની ચર્ચામાં ભાગ લઈ શકે છે અને સંબોધન કરી શકે છે, પરંતુ જે ગૃહમાં સભ્ય હોય તે જ ગૃહમાં તે મતદાન કરી શકે. એટલે લોકસભાનો સભ્ય હોય તો લોકસભાના ગૃહમાં જ મતદાન કરી શકે, રાજ્યસભામાં નહીં. રાજ્યસભાવાળો રાજ્યસભામાં જ મતદાન કરી શકે, લોકસભામાં નહીં. આગળ, લોકસભામાં ગુજરાતની 26 બેઠકો છે.
લોકસભાની મુદત 5 વર્ષની હોય છે. જો કે તે અગાઉ રાષ્ટ્રપતિ તેને વિખેરી નાખી શકે છે. તો લોકસભામાં ગુજરાતની 26 બેઠકો છે અને લોકસભાની મુદત 5 વર્ષની હોય છે. જો કે તે અગાઉ રાષ્ટ્રપતિ તેને વિખેરી નાખી શકે છે. રાષ્ટ્રીય કટોકટીમાં તેઓ 1 વર્ષ સુધી તેની મુદત લંબાવી શકે. માની લો કે કટોકટી આવે, ઇમરજન્સી, આપાતકાલ, તો એ સંજોગોમાં 1 વર્ષ સુધી તેની મુદત લંબાવી શકે. એટલે લોકસભાની મુદત 5 વર્ષને બદલે વધીને 6 વર્ષની થઈ જાય. રાષ્ટ્રપતિએ લોકસભાનું વિસર્જન કર્યું હોય તો તે પગલાંને અદાલતમાં પડકારી શકાતું નથી. એટલે રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન કરે તો એ પગલાંને અદાલતમાં ક્યારેય ન લઈ જઈ શકાય. કોરમ. કોરમ એટલે ગૃહની કાર્યસાધક સંખ્યા. ગૃહનું કામકાજ હાથ ધરવા અને ચાલુ રાખવા કુલ સભ્યોમાંથી હાજર સભ્યોની સંખ્યા. એટલે લોકસભાના કુલ સભ્યો 545ની સંખ્યાને 1/10 એટલે કે 55 સભ્યોની ગૃહમાં હાજરી જરૂરી ગણાય. અહીંયા રાઉન્ડ ફિગર આંકડો ધ્યાનમાં લેવામાં આવશે. એટલે કોરમ એટલે ગૃહની કાર્યસાધક સંખ્યા, એટલે ગૃહનું કામકાજ હાથ ધરવા અને ચાલુ રાખવા કુલ સભ્યોમાંથી હાજર સભ્યોની સંખ્યા. લોકસભાના કુલ સભ્યો કેટલા છે? 545, તો એના 10%. 545 ગુણ્યા 1/10 એટલે 545ના 10% એટલે કેટલા છે? 54.5. મેં અગાઉ કીધું એમ રાઉન્ડ ફિગર આંકડો લેવાનો છે. એટલે કેટલા થાય? તો 55 સભ્યો, તેની ગૃહમાં હાજરી જરૂરી ગણાય. જ્યારે રાજ્યસભામાં કાર્યસાધક સંખ્યા રાજ્યસભાના કુલ સભ્યોના 250ના 1/10 અર્થાત 25 સભ્ય સંખ્યા ગણાય છે. 250ના 10% એટલે કે 25 સભ્ય સંખ્યા રાજ્યસભાની કાર્યસાધક સંખ્યા ગણાય. તો મિત્રો અહીંયા સુધીની જે વાત થઈ એ લોકસભાની. હવે પછી નંબર 2 રાજ્યસભા. તો રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે. તે રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતું ધારાગૃહ છે. લોકસભામાં સભ્યો છે ને ડાયરેક્ટલી ચૂંટાયેલા હશે. અહીંયા રાજ્યસભામાં ડાયરેક્ટલી ચૂંટાયેલા સભ્યો નહીં હોય. એટલે એને રાજ્યના વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યો ચૂંટીને મોકલે. એટલે રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે અને તે રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતું ધારાગૃહ છે. રાજ્યસભામાં 250થી વધે નહીં એટલા સભ્યોની જોગવાઈ કરવામાં આવી છે. એટલે રાજ્યસભાની સભ્ય સંખ્યા કેટલી? 250, જેમાં પરોક્ષ રીતે જે તે રાજ્યોની અને સંઘ પ્રદેશોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા સપ્રમાણ પ્રતિનિધિત્વ પદ્ધતિથી ચૂંટવામાં આવે છે. રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા 238, એટલે ટોટલ કેટલા? 250. એમાંથી ચૂંટાણેલા કેટલા હોય? તો કે 238. તો ઘટ્યા કેટલા? 12 સભ્યો. તો આ બાકીના 12 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરેલા સભ્યો હોય છે. જેઓ સાહિત્ય, વિજ્ઞાન, કલા, સાંસ્કૃતિક, રમતગમત અને સમાજ સેવાના ક્ષેત્રોમાં વિશેષ જ્ઞાન અને વ્યવહારુ અનુભવ ધરાવતા હોવા જોઈએ. આ જે 12 સભ્યો છે એની નિમણૂક કોણ કરશે? તો કે રાષ્ટ્રપતિ. અને કઈ ક્ષેત્રમાં નિષ્ણાંત હશે? તો સાહિત્ય, વિજ્ઞાન, કલા, સાંસ્કૃતિક, રમતગમત અને સમાજ સેવાના ક્ષેત્રોમાં વિશેષ જ્ઞાન અને વ્યવહારુ અનુભવ ધરાવતા હોવા જોઈએ. દાખલા તરીકે ક્રિકેટર સચિન તેંડુલકર, અભિનેત્રી રેખા અત્યારે રાજ્યસભાના સભ્યો છે, તો ચૂંટાયેલા નથી. રાષ્ટ્રપતિએ ડાયરેક્ટલી એની નિમણૂક કરી હોય એવા છે. કોઈ એક વ્યક્તિ એક સાથે 2 ગૃહની સભ્ય રહી શકતી નથી. લોકસભાનો સભ્ય હોય તો એ રાજ્યસભાના સભ્ય ન બની શકે અને રાજ્યસભાના સભ્ય હોય તો લોકસભાના ન બની શકે. હા, બની શકે પણ એના મૂળ હોદ્દા ઉપરથી રાજીનામું આપે ત્યાર પછી. આગળ એની લાયકાત. રાજ્યસભાના સભ્ય થવા માટે તે વ્યક્તિ ભારતીય નાગરિક હોવી જોઈએ અને 30 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી હોવી જોઈએ. જો રાજ્યસભાના સભ્ય થવા માટે તે વ્યક્તિ ભારતીય નાગરિક અને 30 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી
હોવી જોઈએ. તે નાદાર, માનસિક રીતે અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહીં. જો આની વાત આપણે આગળ કરી હતી કે તેની ઉંમર 30 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. તે નાદાર, માનસિક રીતે અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહીં. સરકારી સંસ્થાઓમાં સવેતન કે નફાકારક કોઈ હોદ્દો ધરાવતી હોવી જોઈએ નહીં. એટલે કે કોઈ પણ જગ્યાએ નફાકારક હોદ્દો એનો ન હોવો જોઈએ. રાજ્યસભામાં ગુજરાતને 11 બેઠકો ફાળવવામાં આવી છે. લોકસભામાં કેટલી હતી? 26. રાજ્યસભામાં કેટલી બેઠકો છે? 11. રાજ્યસભા એ કાયમી ગૃહ છે, તેનું વિસર્જન થતું નથી કે વિખેરી શકાતું નથી. જો લોકસભાને કાયમી ગૃહ નથી, 5 વર્ષની મુદત માટે જ હોય છે. જ્યારે રાજ્યસભા છે ને કાયમી ગૃહ છે, એનું વિસર્જન નથી થતું કે એને વિખેરી શકાતું નથી. રાજ્યસભાના 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે. એટલી સંખ્યામાં સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. જો રાજ્યસભાના 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય એટલે ત્રીજા ભાગના, અને એટલી સંખ્યામાં સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. આમ રાજ્યસભાના સભ્ય વધુમાં વધુ 6 વર્ષ માટે સભ્ય તરીકે રહી શકે છે. જોકે તેઓ ફરીથી ચૂંટાવાને કે પસંદગીને પાત્ર છે. દર 2 વર્ષે રોટેશન પ્રમાણે નિવૃત્ત થાય અને આના જ સભ્યો ફરીવાર ચૂંટાવાને પાત્ર છે. એટલે ફરીવાર એની નિમણૂક કરી શકાય છે અથવા ચૂંટી શકાય છે. સંસદના બંને ગૃહોમાં સામાન્ય રીતે વર્ષમાં 3 સત્રો મળે છે. બંને ગૃહો એટલે કયા? લોકસભા અને રાજ્યસભા. એટલે સંસદના બંને ગૃહોના સામાન્ય રીતે વર્ષમાં 3 સત્રો મળે છે, જેમાં અંદાજપત્ર સત્ર, ચોમાસું સત્ર અને શિયાળુ સત્ર છે. સંસદના વર્ષમાં ઓછામાં ઓછા કેટલા સત્રો મળે? તો કે 3. અંદાજપત્ર સત્ર, ચોમાસું સત્ર અને શિયાળુ સત્ર. ક્યારેક આના માટે વિશેષ સત્ર પણ બોલાવવામાં આવે છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના ચેરમેન અથવા તો સભાપતિ છે. તો યાદ રાખજો, ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના ચેરમેન અથવા તો સભાપતિ છે. જ્યારે ડેપ્યુટી ચેરમેનની ચૂંટણી રાજ્યસભાના સભ્યો પોતાનામાંથી કરે છે. એટલે ડેપ્યુટી ચેરમેન હોય એની ચૂંટણી રાજ્યસભાના સભ્યો પોતાનામાંથી જ કરે. અને 1 માર્કનો સવાલ યાદ રાખો કે રાજ્યસભાના પ્રથમ ચેરમેન ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા. 1 માર્કના સવાલમાં પૂછાય કે રાજ્યસભાના પ્રથમ ચેરમેન કોણ હતા? તો આપણે શું લખશું? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા. તો બસ મિત્રો, અહીંયા સુધીની વાત આપણે આજે રાખીએ. આગળના લેક્ચરમાં આપણે લોકસભાના સ્પીકર અથવા તો અધ્યક્ષ અને કાસ્ટિંગ વોટ વિશે વાત કરશું.